નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, મેથ્સ બાય મનીષ યુટ્યુબ ચેનલમાં આપનું હાર્દિક સ્વાગત છે। તો વિદ્યાર્થી મિત્રો, આગળના વિડીયોમાં આપણે સંખ્યાઓના વિવિધ પ્રકારો વિશે માહિતી મેળવી હતી। આ વિડીયોમાં આપણે સંખ્યાઓની સરખામણી વિશે માહિતી મેળવીશું। તો વિદ્યાર્થી મિત્રો, અહીં કેટલીક સંખ્યાઓના આપણે ઉદાહરણ લીધેલા છે, જેમાં 92, 392, 4456, 89742 આ અલગ અલગ સંખ્યાઓ આપેલી છે, જેમાંથી સૌથી મોટી અને સૌથી નાની સંખ્યા કેવી રીતે નક્કી કરીશું? તો મિત્રો, અહીં આપણે અંકોની સંખ્યાને ધ્યાનમાં લઈશું। અહીં મિત્રો 2 અંકની સંખ્યા છે 92, 392 3 અંકની છે, 4456 4 અંકની છે, જ્યારે 89742 5 અંકની સંખ્યા છે। તો વિદ્યાર્થી મિત્રો, અહીં સૌથી નાની સંખ્યા 2 અંકની થશે 92, જ્યારે 5 અંકની સંખ્યા 89742 એ સૌથી મોટી સંખ્યા થશે। જ્યારે વિદ્યાર્થી મિત્રો અંકોની સંખ્યા સમાન હોય ત્યારે આપણે કેવી રીતે નક્કી કરશું કે કઈ સંખ્યા મોટી અને કઈ સંખ્યા નાની? તો અહીં આપણે એક ઉદાહરણ દ્વારા સમજીશું। તો કે અહીં 1902, 1920, 9201, 9021 ને 9210 એમ અલગ અલગ 5 સંખ્યાઓ આપણે લીધી છે। જ્યારે મિત્રો અંકો સમાન હોય ત્યારે આપણે અંકોની સ્થાન કિંમતના આધારે નક્કી કરીશું કે કઈ સંખ્યા સૌથી મોટી અને કઈ સંખ્યા સૌથી નાની। તો અહીં મિત્રો એકમ, દશક અને 100 અને 1000 4 અંકો સુધીની બધી સંખ્યા છે। તો આપણે સૌપ્રથમ 1000ના અંકને ધ્યાનમાં લઈશું। તો કે અહીં 1000નો અંક છે, જ્યારે અહીં પણ 1000નો અંક 1 છે, અહીં 1000ના સ્થાન પર 9 છે, અહીં પણ 1000ના સ્થાન પર 9 છે, અહીં પણ 1000ના સ્થાન પર 9 છે। તો વિદ્યાર્થી મિત્રો, અહીં 2 સંખ્યાઓ આપણને પ્રાપ્ત થઈ કે જે આ 3 કરતાં નાની છે। તો આ બેમાંથી કઈ નાની છે હવે તે નક્કી કરવા માટે આપણે હવે 100ના અંકને ધ્યાનમાં લઈશું। તો અહીં 100ના સ્થાન ઉપર 9 છે, અહીં પણ 100ના સ્થાન પર 9 છે। હવે મિત્રો દશકના સ્થાન પર રહેલી સંખ્યાને જોઈશું। તો કે અહીં દશકના સ્થાન ઉપર 0 છે, જ્યારે અહીં દશકના સ્થાન પર 2 છે। તો અહીં મિત્રો દશકના સ્થાન પર રહેલા 2 મોટા છે, એટલા માટે સૌથી નાની સંખ્યા 1902 થશે। આ મિત્રો સૌથી નાની સંખ્યા થશે, સૌથી નાની સંખ્યા થશે। હવે મિત્રો આ 3 સંખ્યાઓમાંથી કઈ સંખ્યા સૌથી મોટી થઈ છે? તો અહીં 3ના સ્થાનમાં 9 સમાન છે, 100ના સ્થાન પર અહીં 2 છે, અહીં 0 છે અને અહીં પણ 2 છે। તો આપણે નક્કી કરી શકીએ કે 100ના સ્થાન પર 0 વાળી સંખ્યા આ 3માં નાની થશે। હવે મિત્રો આ બેમાંથી મોટી સંખ્યા કઈ થશે? તો અહીં 9201 અને 9210। તો અહીં 100ના સ્થાન પર 2 છે, જ્યારે દશકના સ્થાન પર 0 છે ને અહીં 1 છે, તો આ સંખ્યા મોટી થશે। તો મિત્રો સૌથી મોટી સંખ્યા આ થશે। હવે મિત્રો સૌથી નાની અને સૌથી મોટી સંખ્યા શોધવા માટે કેટલાક બીજા અન્ય ઉદાહરણો લીધા છે। તો અહીં મિત્રો પહેલું ઉદાહરણ છે 4536, 4892, 4370, 4452। તો અહીં મિત્રો દરેકના 1000ના સ્થાન પર રહેલ અંકો 4 સમાન છે। હવે 100ના સ્થાન પર રહેલ 5, અહીં 8 રહેલા છે, અહીં 3 રહેલા છે, અહીં 4 રહેલા છે। તો આપણે નક્કી કરી શકીએ કે 100નું સ્થાન પર રહેલ 8 સૌથી મોટા હોવાથી આ સંખ્યા સૌથી મોટી થશે, જ્યારે 100ના સ્થાન પર રહેલ અહીં 3 સૌથી નાના હોવાથી સૌથી નાની સંખ્યા 4370 થશે। હવે મિત્રો આગળના ઉદાહરણમાં 15623, 15073, 15189,
15,800. તો અહીં મિત્રો દરેકના 10,000ના સ્થાન ઉપર 1 1 1 રહેલા છે, જ્યારે 1000ના સ્થાન પર 5 5 રહેલા છે. 5 5 રહેલા છે. તો હવે આપણે 100ના સ્થાન ઉપરથી નક્કી કરશું કે કઈ સંખ્યા મોટી અને કઈ સંખ્યા નાની. તો અહીં 100ના સ્થાન પર 6 છે, અહીં 100ના સ્થાન પર 0 છે, અહીં 100ના સ્થાન પર 1 છે અને અહીં 100ના સ્થાન પર 8 છે. તો વિદ્યાર્થી મિત્રો આ સૌથી મોટી થશે. હું ચોરસ કરું તે સૌથી મોટી થશે અને ગોળ કરું તે સૌથી નાની થશે. તો અહીં 100ના સ્થાન પર 0 સૌથી નાના છે, તો આ સૌથી નાની થશે. ઓકે. હવે ત્રીજું ઉદાહરણ છે. અહીં મિત્રો 25,286 છે, 25,245 છે, 25,270 છે, 25,210 છે. તો મિત્રો અહીં 10,000ના સ્થાન પર 2 2 રહેલા છે, 1000ના સ્થાન પર 5 5 રહેલા છે, 100ના સ્થાન પર 2 2 2 રહેલા છે, જ્યારે દશકના સ્થાન પર 8 છે, અહીં 4 છે, અહીં 7 છે અને અહીં 2 છે. તો એનો મતલબ કે દશકનું સ્થાન પર 8 રહેલ સંખ્યા સૌથી મોટી થશે, જ્યારે દશકના સ્થાન પર 1 રહેલ સંખ્યા સૌથી નાની થશે. હવે મિત્રો અહીં બીજું એક ચોથું ઉદાહરણ છે. 6,895, 23,787, 24,569, 24,659. તો અહીં મિત્રો અહીં 4 અંકની સંખ્યા છે, તો આ 4 અંકની સંખ્યા સૌથી નાની થશે. એ આપણને જોતાં જ ખ્યાલ આવી જાય. અહીં 5 અંકની સંખ્યાઓમાંથી આપણે જોઈ શકીએ કે 10,000ના સ્થાન પર 2 2 રહેલા છે, જ્યારે 1000ના સ્થાન પર 3 રહેલા છે, અહીં 4 રહેલા છે અને અહીં 4 રહેલા છે. તો મિત્રો આ 2 મોટી થશે. હવે આ બંનેમાંથી મોટી કઈ છે? તો કે 100ના સ્થાન પર 5 છે, અહીં પણ 100ના સ્થાન પર 6 છે. તો વિદ્યાર્થી મિત્રો આ સૌથી મોટી થશે. હવે મિત્રો આમાં તમે અલગ અલગ ઉદાહરણો લઈ અને તમે પોતાની રીતે સૌથી નાની અને સૌથી મોટી સંખ્યા નક્કી કરી શકો છો. હવે મિત્રો આગળ છે અંકોનો ઉપયોગ કરી તમે કેટલી સંખ્યા બનાવી શકો છો. તો વિવિધ અંકોનો ઉપયોગ કરી તમે અલગ અલગ ઘણી બધી સંખ્યાઓ બનાવી શકો છો. મિત્રો શરત એક છે કે અંકોનું પુનરાવર્તન થવું જોઈએ નહીં. તો અહીં આપણને 7 8 3 5 આ અંકોનું પુનરાવર્તન કર્યા વગર 4 અંકની સંખ્યાઓ કેટલી બનાવી શકો છો. તો અહીં મેં કેટલાક સંખ્યાઓ જાતે બનાવી છે. તો અહીં તમે જોઈ શકો છો 7 8 3 5. હવે મિત્રો આપણે 7ની જગ્યાએ 8 પહેલાં લીધા છે, તો કે 8 3 5 7. હવે 3ને આપણે પહેલાં લીધા છે 1000ના સ્થાન ઉપર 3 5 7 8. હવે મિત્રો અહીં આપણે 1000ના સ્થાન પર 5ને લીધા છે. એમ અલગ અલગ અંકોના સ્થાન બદલાવી તમે સંખ્યાઓ બનાવી શકો છો. પરંતુ મિત્રો કોઈ પણ સંખ્યા ડબલ વખત આવી જોઈએ નહીં. અહીં મિત્રો અમે 7 ડબલ વખત લીધા છે, એટલે કે આ સંખ્યા બનાવી શકાય નહીં. એટલે કે સંખ્યાઓનું પુનરાવર્તન થવું જોઈએ નહીં. અહીં 7 2 વખત લીધેલા છે, આવી રીતે થવું જોઈએ નહીં. ઓકે. હવે મિત્રો બીજું ઉદાહરણ છે. તો કે નીચે આપેલા અંકોનું પુનરાવર્તન વગર તેમનો ઉપયોગ કરી 4 અંકની મોટામાં મોટી અને નાનામાં નાની સંખ્યા આપણે શોધવાની છે. તો અહીં મિત્રો આપણે 2 8 7 4 આપેલા છે. તો મિત્રો આપણે આનો ઉપયોગ કરીને કેવી રીતે સૌથી મોટી અને સૌથી નાની સંખ્યા બનાવી શકશું. તો મિત્રો આપણે સૌથી મોટી સંખ્યા શોધવી હોય તો આપણે આપેલ અંકો પૈકી જે મોટો અંક છે તેને આપણે પહેલાં લખશું, પછી તેનાથી નાનો તો કે 7, એનાથી એક્ઝેક્ટ નાનો તો કે 4, એનાથી એક્ઝેક્ટ નાનો 2, તો કે 8,742 બનશે. એટલે કે શોર્ટમાં કહેવું હોય તો કે આપણે આને ઉતરતા ક્રમમાં ગોઠવવા જોઈએ, જ્યાંથી કરીને આપણને સૌથી મોટી સંખ્યા મળે. હવે સૌથી નાની સંખ્યા મેળવવી હોય તો સૌપ્રથમ આપણે સૌથી નાની સંખ્યા લેવાની, પછી એનાથી સહેજ મોટી 4, એનાથી મોટી 7, એનાથી મોટી 8. આને શોર્ટમાં કેવું હોય તો કે ચડતા ક્રમમાં ગોઠવવાનું સંખ્યાને રહેશે, તો આપણને સૌથી નાની સંખ્યા મળશે.
અહીં મિત્રો એક બીજું ઉદાહરણ આપેલું છે કે 4, 7, 5, 0નો ઉપયોગ કરી સૌથી મોટી અને સૌથી નાની સંખ્યા બનાવવાની છે. તો આપણે સૌપ્રથમ સૌથી મોટી સંખ્યા શોધવી હોય તો આપણે સૌપ્રથમ પહેલાં મોટી સંખ્યાને લેવી પડશે. તો અહીં 4 અંકો પૈકી 7 સૌથી મોટી છે, પછી એનાથી સહેજ નાની 5 છે, પછી 4 છે, પછી 0 છે. હવે મિત્રો સૌથી નાની સંખ્યા બનાવતી વખતે અહીં એક બાબત ધ્યાનમાં રાખવાની છે કે આપણે 4 અંકોની સંખ્યા બનાવવાની છે. એટલે કે અહીં સૌથી નાની 0 છે, તો 0 અહીં આપણે પહેલાં લઈ લઈએ. ધારો કે મેં 0 લઈ લીધા પહેલાં, પછી આવશે 4, પછી આવશે 5, પછી આવશે 7. એટલે કે મેં આ ચડતા ક્રમમાં ગોઠવ્યા. તો મિત્રો આ બની સંખ્યા ઓકે છે, પરંતુ અહીં અંકો 3 અંકની સંખ્યા બની 457 બની હતી, પરંતુ આપણે બનાવવાની છે 4 અંકની. કેટલા અંકની? 4 અંકની. તો અહીં આપણો જવાબ ખોટો પડશે. એના માટે આપણે શું કરવું પડશે? તો સૌ પ્રથમ 0 લીધેલો છે એની જગ્યાએ એનાથી સહેજ મોટો અંક 4ને લઈશું, પછી 0ને લઈશું, પછી 5 અને 7ને લઈશું. આ મિત્રો બનાવેલી રકમ સાચી પડશે. તો અહીં ખાસ બાબત ધ્યાનમાં લેવાની કે જ્યારે પણ 0 આવે ત્યારે સૌથી નાની સંખ્યા બનાવતી વખતે 0ને બીજા નંબર એટલે કે બીજા નંબરે લેવાના રહેશે. ઓકે, પહેલાં લઈશું તો તે સંખ્યા 3 અંકની બની જશે. અહીં મિત્રો 2 ઉદાહરણ તમને આપ્યા છે મેં કે 9, 7, 5, 1નો ઉપયોગ કરી તમે સૌથી નાની અને સૌથી મોટી સંખ્યા તમારે બનાવી અને કોમેન્ટ કરવાની રહેશે. ઓકે વિદ્યાર્થી મિત્રો, અહીં બીજું પણ ઉદાહરણ મેં આપ્યું છે કે 3, 0, 1, 4નો ઉપયોગ કરી સૌથી મોટી અને સૌથી નાની શોધી અને તમારે કોમેન્ટ બોક્સમાં કોમેન્ટ કરવાની રહેશે. ચલો વિદ્યાર્થી મિત્રો, હવે આપણે આગળના ટોપિકનો અભ્યાસ કરશું. મિત્રો અહીં આપેલ અંકોમાંથી ફક્ત એક જ અંકનું 2 વાર પુનરાવર્તન કરી 4 અંકની સૌથી મોટી અને સૌથી નાની સંખ્યા શોધવાની છે. તો અહીં મિત્રો આપણને 3 અંકો આપેલા છે, 3, 8 અને 7. હવે મિત્રો આ 3 અંકો પૈકી કોઈ પણ એક જ અંકનું પુનરાવર્તન એટલે કે કોઈ એક જ અંકને 2 વાર લખવાનો છે અને આપણે 4 અંકની સંખ્યા બનાવવાની છે. તો મિત્રો સૌથી નાની સંખ્યા બનાવવી છે તો અહીં આપણને જે પણ અંક નાનો આપેલો છે, ધારો કે અહીં આપણને 3 આપેલા છે, તો અહીં 3 2 વખત પુનરાવર્તન થશે અને પછી મિત્રો ચડતા ક્રમ પ્રમાણે 7 અને 8 આવશે. તો અહીં મિત્રો 3378 સૌથી નાની સંખ્યા બનશે. એવી જ રીતે સૌથી મોટી સંખ્યા બનાવવા માટે આપણને અહીં ઉતરતા ક્રમમાં ગોઠવવાની રહેશે સંખ્યાને. તો અહીં સૌથી મોટો અંક 8 આપેલો છે, તો અહીં મિત્રો આપણે 8નું પુનરાવર્તન કરી અને પછી ઉતરતા ક્રમમાં ગોઠવીશું. 7 અને 3 આવશે. તો અહીં 8873 એ 4 અંકની સૌથી મોટી સંખ્યા બનશે. એવી જ રીતે આપણને એક બીજું ઉદાહરણ આપ્યું છે 9, 0 અને 5નો ઉપયોગ કરી સૌથી મોટી અને સૌથી નાની સંખ્યા 4 અંકની બનાવવાની છે. તો સૌથી નાની સંખ્યા બનાવવા માટે અહીં મિત્રો 0 આપેલો છે. શું આપેલો છે? 0 આપેલો છે. પરંતુ આપણે 0નું પુનરાવર્તન 2 વાર કરવાનું છે. તો કેવી રીતે કરશું? તો કે આવી રીતે કરશું 0, 0, 5, 9. તો મિત્રો આ નાની સંખ્યા તો બની પણ 2 અંકની જ બની છે, એટલે આપણે અહીં 0ને પહેલાં લેવાય નહીં. આપણે આગળના ઉદાહરણમાં જોઈ ગયા. તો હવે આપણે શું કરશું? તો સૌપ્રથમ 0 નાના છે, પછી એનાથી મોટા 5 છે, પછી 9 છે. તો અહીં આપણે પહેલાં 5ને લઈશું અને પછી 0નું પુનરાવર્તન કરી અને પછી 9 લઈશું. તો કે અહીં 5009 એ સૌથી નાની સંખ્યા બનશે. ઓકે, હવે સૌથી મોટી સંખ્યા બનાવી છે તો કે સૌથી મોટો અંક 9 છે, તો 9ને આપણે 2 વખત પુનરાવર્તન કરી પછી આવશે 5 અને 0. ઓકે વિદ્યાર્થી મિત્રો, તો ભૂલ થાય નહીં તેનો ખાસ કાળજી રાખવાની. આવા ઉદાહરણોની અંદર 0 આવે ત્યારે ખૂબ જ કાળજી રાખવાની જરૂર છે.
હવે વિદ્યાર્થી મિત્રો અહીં તમને સી અને ડી આ બે ઉદાહરણો તમારે જાતે ગણવાના છે અને કોમેન્ટ બોક્સમાં તમારે આનો જવાબ આપવાનો રહેશે. સૌથી નાની અને સૌથી મોટી સંખ્યા કઈ કઈ બનશે. અને મિત્રો અહીં ધ્યાન રાખવાનું છે કે 4 અંકની જ બનવી જોઈએ. ઓકે. હવે મિત્રો આગળનો દાખલો છે કે અંક 2 અને 3 લો, તેની મદદથી 4 અંકની સંખ્યા બનાવવાની છે જેમાં બંને અંકો સરખી વાર આવે. બંને અંકો સરખી વાર આવે. કેટલા અંકની બનાવવાની છે? તો કે 4 અંકની. તો કે 2 અને 3 પરથી આપણે સૌથી નાની સંખ્યા બનાવવી હોય તો 2 અને 3 સરખી વાર આવે એટલે કે 2 વખત આવવા જોઈએ. તો આપણે સૌથી નાની બનાવવા માટે સૌથી નાનો અંક 2 છે તો 2નું પુનરાવર્તન પહેલું કરશું પછી 3નું પુનરાવર્તન કરશું એટલે કે 2233 જવાબ આવશે. અને સૌથી મોટી સંખ્યા બનાવવા માટે તો કે મોટા અંકનું પુનરાવર્તન કરશું સરખી રીતે કે 3322 બનશે. ઓકે. હવે વિદ્યાર્થી મિત્રો આગળનો આપણો ટોપિક છે ચડતો ક્રમ અને ઉતરતો ક્રમ. તો ચડતો ક્રમ ને ઉતરતો ક્રમ શીખવા માટે સૌપ્રથમ આપણે ધ્યાનમાં લેવાની બાબત કે સૌપ્રથમ સંખ્યાના અંકોને આપણે ધ્યાનમાં લેવાના છે. એટલે કે 1 અંકની સંખ્યા છે કે 2 અંકની છે કે 3 અંકની છે કે 4 અંકની છે કે 5 અંકની સંખ્યા છે. પછી બીજી બાબત ધ્યાનમાં રાખવાની છે કે જો અંકો સમાન હોય તો અંકોના સ્થાનને ધ્યાનમાં લેવાનું છે. એટલે કે તેમના સ્થાન કે તે એકમના અંક પર રહેલ છે, દશકના અંક પર રહેલ, 100ના અંક પર રહેલ, 1000ના અંક પર રહેલ, એમ અલગ અલગ અંકો પર રહેલ સ્થાન કિંમતોને આધારે આપણે તેમનું ચડતો અને ઉતરતો ક્રમ નક્કી કરશું. તો ચડતો ક્રમ એટલે શું? તો સૌપ્રથમ ચડતા ક્રમ વિશે અભ્યાસ કરશું. તો કે ચડતો ક્રમ એટલે સૌથી નાનાથી સૌથી મોટા તરફ ગોઠવણી. એટલે કે ઉદાહરણ તરીકે તમને તમારા મિત્રોની સંખ્યા 5 છે તો દરેકની ઉંમર સમાન છે તો આપણે શું બાબતમાં ધ્યાનમાં લઈશું? તો કે ઊંચાઈને આધારે ગોઠવવાના થાય. તો કે જે તમારો મિત્ર સૌથી નાનો હાઇટમાં હશે તે પહેલો આવશે, પછી એનાથી ઊંચો આવશે એ આવશે, પછી એનાથી ઊંચો એ આવશે અને છેલ્લે સૌથી ઊંચો હશે તે આવશે. એટલે કે ચડતો ક્રમ એટલે કે સૌથી નાનાથી મોટા તરફ જવાનો રહેશે. ઓકે વિદ્યાર્થી મિત્રો, તો અહીં કેટલાક ઉદાહરણો દ્વારા આપણે ચડતા ક્રમને સમજીશું. તો કે અહીં 84, 75, 97 અને 9 આપેલા છે. તો અહીં આપણે ચડતા ક્રમમાં ગોઠવવાના છે. તો સૌથી નાની સંખ્યા કઈ થશે? તો કે 1 અંકની અહીં છે અને બીજી 2 અંકની છે. તો સૌથી નાની કઈ છે? તો કે 9. તો 9 પહેલાં આવે છે. પછી મિત્રો 2 અંકોની સંખ્યા હોવાથી હવે આપણે તેમના સ્થાનને ધ્યાનમાં લેવા પડશે. તો કે અહીં એકમ અને દશક છે એટલે કે પહેલાં આપણે દશકના સ્થાનને ધ્યાનમાં લઈશું. તો કે દશક 8 છે, અહીં 7 છે, અહીં 9 છે. એનો મતલબ કે 7 એ આ ત્રણેય સંખ્યાઓમાં નાના છે તો કે 75 પહેલાં આવશે. પછી આ બંનેમાંથી 8 નાના છે તો કે 84 આવશે, પછી 97 આવશે. તો અહીં મિત્રો 9 સૌથી નાના છે અને 97 સૌથી મોટા છે. એટલે કે ચડતા ક્રમમાં પહેલાં સૌથી નાની સંખ્યા આવે અને પછી સૌથી મોટી સંખ્યા આવે છેલ્લે. ઓકે. જેવી રીતે આપણે પગથિયા ચડીએ તો પહેલું પગથિયું પહેલાં આવે અને સૌથી વધારે સંખ્યા ધરાવતું પગથિયું સૌની છેલ્લે આવે એટલે કે ચડતો ક્રમ થાય. અને એનાથી એક્ઝેક્ટ ઉલટું તો કે જેવી રીતે પહેલું પગથિયું, બીજું, ત્રીજું, ચોથું, પાંચમું, છઠ્ઠું એમ છેક 10 સુધી તમે પગથિયા ચડ્યા તો ચડતા ક્રમમાં 1 પહેલાં આવે ને 10 છેલ્લે આવે. એમ ઉતરતા ક્રમને જ્યારે ઉતરતી વખતે આપણે 10મું પગથિયું પહેલું આવશે અને પહેલું પગથિયું છેલ્લે આવશે. રેડી? તો આવી રીતે ચડતો અને ઉતરતો ક્રમ આપણે સમજી શકીએ છીએ. હવે આપણે એક બીજું ઉદાહરણ જોઈએ કે 9801, 25751, 36501, 38802. તો અહીં મિત્રો આ 5 અંકની સંખ્યા છે, આ પણ 5 અંકની છે, આ પણ 5 અંકની. જ્યારે 9801 4 અંકની છે તો સૌથી નાની સંખ્યા આ થશે. તો 9801 પહેલાં આવશે. પછી
બીજા નંબરમાં આપણે હવે ત્રણેય સંખ્યાના અંકો સમાન છે, તો આપણે તેમની સ્થાનને ધ્યાનમાં લઈશું. તો કે 10,000ના સ્થાન પર 3 રહેલા છે, અહીં પણ 3 છે, અહીં 2 છે, તો કે 2 નાના છે, તો કે 25,751 આવશે. અહીં મિત્રો 10,000ના સ્થાન પર સમાન રહેલા છે, આપણે 1000ના સ્થાનને હવે જોઈશું. તો કે 6 છે અને 8 છે, તો 6 નાના હોવાથી 36,501 પહેલાં આવશે, પછી આવશે 38,802. ઓકે. તો હવે મિત્રો આગળનો ટોપિક ઉતરતો ક્રમ. શું છે? ઉતરતો ક્રમ. તો ઉતરતો ક્રમ કેવી રીતે સમજીશું? તો કે ઉતરતો ક્રમ એટલે સૌથી મોટાથી સૌથી નાનાની ગોઠવણી. તો સૌ પ્રથમ ઉતરતા ક્રમમાં મોટું આવશે અને પછી સૌથી છેલ્લે નાનો આવશે. ઓકે. તો ઉદાહરણ દ્વારા સમજીશું. તો કે અહીં આપણને 5,000 આપેલા છે, 7500 આપેલા છે, 85,400 આપેલા છે, 7,861 આપેલા છે. તો મિત્રો સૌથી મોટી સંખ્યા કઈ છે? તો કે આ 4 અંક 4 અંક 4 અંક, જ્યારે અહીં 5 અંક છે, તો 5 અંકની મોટી છે, તો કે 85,400 પહેલાં આવશે. પછી આ 3 અંકોમાંથી 1000ના સ્થાન પર 7 છે, અહીં 7 છે અને અહીં 5 છે, તો મિત્રો આ બેમાંથી કોઈક મોટી હશે. તો કે અહીં 1000ના સ્થાન પર 5 છે, અહીં 8 છે, તો કે 7,861 પહેલાં આવશે, પછી 7,500 આવશે, પછી 5,000 આવશે. તો મિત્રો સૌથી મોટી સંખ્યા પહેલી આવી અને સૌથી નાની સંખ્યા સૌથી છેલ્લે આવશે. ઓકે મિત્રો. તો હવે આપણે આગળ જોઈશું સ્થાન કિંમત. શું જોઈશું? સ્થાન કિંમત. સ્થાન કિંમતને સમજવા માટે આપણે સૌપ્રથમ કોઈક સંખ્યાને લઈશું. તો કે અહીં આપણે એક સંખ્યા લઉં. તો મિત્રો અહીં એક સંખ્યા લીધી છે. તો કે આ અંકને એકમનો અંક કહેવાય, આ અંકને દશકનો અંક કહેવાય, આ અંકને 100નો અંક કહેવાય, આ અંકને 1000ના સ્થાનનો કહેવાય, આ અંકને 10,000નું સ્થાન કહેવાય અને આને લાખનું સ્થાન કહેવાય. તો કે એકમ, દશક, 100, 1000, 2000 અને લાખ. તો મિત્રો એકમના સ્થાનમાં રહેલ અંકની સ્થાન કિંમત નક્કી કરવી હોય તો આપણે તેને 1 વડે ગુણવા પડે. એટલે કે અહીં 2ની સ્થાન કિંમત નક્કી કરવી છે, તો 2 ગુણ્યા 1 થશે, તો શું જવાબ આવશે? 2. શું આવશે? 2. તો કે આની સ્થાન કિંમત કેટલી થશે એકમના અંકની? તો કે 2. જ્યારે મિત્રો દશકના સ્થાને રહેલ અંકની સ્થાન કિંમત મેળવવા તેની 10 વડે ગુણવા પડશે. તો અહીં દશકના સ્થાન ઉપર 1 રહેલા છે, તો 1ને આપણે કેટલા વડે ગુણશું? 10 વડે. તો એની કિંમત કેટલી આવશે? 10. 100ના સ્થાન પર રહેલ અંકને 100 વડે ગુણશું, તો 100ના સ્થાન પર અહીં 8 રહેલા છે, તો 8ને 100 વડે ગુણશું, જવાબ શું આવશે? 800. ઓકે. એમ 1000ના સ્થાન પર રહેલ અંકને આપણે 1000 વડે ગુણશું, તો અહીં 3 રહેલા છે, તો 3 ગુણ્યા 1000, તો શું થશે? 3000. આવી જ રીતે 10,000ના સ્થાન પર રહેલ અંકને આપણે 10,000 વડે ગુણશું, તો કે અહીં 2 ગુણ્યા 10,000, તો શું થશે? 20,000. ઓકે. એમ મિત્રો લાખના સ્થાન પર રહેલ અંકને 1 લાખ વડે ગુણવા પડશે, તો કે અહીં 5 રહેલા છે, તો 5 ગુણ્યા 1 લાખ થશે, 5 ગુણ્યા 1 લાખ થશે, તો શું જવાબ આવશે? 5 લાખ. ઓકે. તો હવે મિત્રો સંખ્યાઓનું વિસ્તરણ જોશું. તો મિત્રો જેને પણ સ્થાન કિંમતની અંદર શોધવાની અંદર કોઈ પણ તકલીફ હોય તો તે મને કોમેન્ટ બોક્સની અંદર મેસેજ કરી શકે છે. આપણે અલગથી સ્થાન કિંમતનો વિડીયો બનાવીશું. તો જે મિત્રોને સ્થાન કિંમતમાં પૂરેપૂરી માહિતી મળી ગઈ છે તો તે મિત્રો સંખ્યાઓનું વિસ્તરણ વ્યવસ્થિત રીતે કરી શકશે. તો અહીં આપણે એક ઉદાહરણ લીધેલું છે 25નું. જો મિત્રો હવે 25નું વિસ્તરણ કરવું છે તો અહીં 2 સંખ્યાઓ રહેલી છે, એક એકમ અને એક દશક. તો મિત્રો પહેલાં આપણે દશકના સ્થાનનું વિસ્તરણ કરશું, તો કે 2 ગુણ્યા 10, દશકના સ્થાનને 10 વડે ગુણી અને વત્તા 5 એકમનો અંક છે એટલે એને 1 વડે ગુણશું. તો મિત્રો આનો સાદું રૂપ આપતા આપણે જવાબ કેટલો મળશે? 25.
કેવી રીતે? તો કે 2 દાન 20 વત્તા 5 એકુ 5, તો કે 20 ને 5 કેટલા થશે? તો કે 25 થશે. ઓકે, એવી જ રીતે 323 છે, તો 323માં 3નું સ્થાન 100 છે, તો 3ને 100 વડે ગુણશું વત્તા 2 ને 10 વડે અને 3 ને 1 વડે. તો મિત્રો આ બધાનું સાદું રૂપ આપશું તો કે 3 દાન 3 ગુણ્યા 100 300 થશે વત્તા 2 ગુણ્યા 10 20 થશે વત્તા 3 ગુણ્યા 1 3 થશે. તો આ ત્રણેયનો સરવાળો 323 થશે. ઓકે વિદ્યાર્થી મિત્રો, હવે છે આપણે 4021. તો 4021માં 4 હજારના સ્થાન ઉપર રહેલ છે, તો કે 4 ગુણ્યા 1000. 100ના સ્થાન પર 0 રહેલ છે, એટલે કે 0 ગુણ્યા 100. 2 દશકના સ્થાન ઉપર છે, તો 2 ગુણ્યા 10 અને 1 એ એકમના સ્થાન એટલે 1 ગુણ્યા 1. તો આવી રીતે આપણે સ્થાનના આધારે ગુણાકાર કરી અને વચ્ચે સરવાળો કરવાનો રહેશે. હવે મિત્રો અહીં 52,870 છે, તો એનું વિસ્તરણ આપણે 10,000ના સ્થાન ઉપર છે, જોઈ શકો છો. એકમ, દશક, 100, 1000 અને 10,000. તો કે 5 ગુણ્યા 10,000 વત્તા 2 ગુણ્યા 1000 વત્તા 8 એ 100ના સ્થાન ઉપર છે, 8 ગુણ્યા 100 અને 7 દશકના સ્થાન ઉપર 7 ગુણ્યા 10 અને એકમના સ્થાન ઉપર 0 રહેલો હોવાથી 0 ગુણ્યા 1 થશે. મિત્રો અહીં આની કિંમત 0 જ થશે, 1 ગુણ્યા 0 0 જ થશે. એટલે આ લખો તો ચાલે અને ના લખો તો પણ ચાલે. ઓકે, હવે મિત્રો આપણે સૌથી મોટી અને સૌથી નાની સંખ્યાની એક પેટર્ન આપણે બનાવીશું. સૌથી મોટી સંખ્યા અને આ બાજુ સૌથી નાની સંખ્યા છે. તો મિત્રો એક અંકની સૌથી મોટી સંખ્યા કઈ છે? તો કે 9. એમાં મિત્રો 1 ઉમેરવાથી આપણને 2 અંકની સૌથી નાની સંખ્યા મળશે. એનો મતલબ કે 1 અંકની સૌથી મોટી સંખ્યાની અંદર 1 ઉમેરતા 2 અંકની સૌથી નાની સંખ્યા મળે છે. આવી જ રીતે 2 અંકની સૌથી મોટી સંખ્યામાં 1 ઉમેરતા 3 અંકની સૌથી નાની સંખ્યા મળે છે. આવી જ રીતે 3 અંકની સૌથી મોટી સંખ્યામાં 1 ઉમેરતા 4 અંકની સૌથી નાની સંખ્યા મળે છે. ઓકે, 4 અંકની સૌથી મોટીમાં 1 ઉમેરતો 5 અંકની સૌથી નાની મળે છે. 5 અંકની સૌથી મોટીમાં 1 ઉમેરતો 6 અંકની સૌથી નાની સંખ્યા મળે છે. આવી જ રીતે બીજી પણ પેટર્ન બનાવી શકાય છે એનાથી ઉલટી, એટલે કે સૌથી 2 અંકની સૌથી નાની સંખ્યામાં 1 બાદ કરતા 1 અંકની સૌથી મોટી સંખ્યા મળે છે. એ જ રીતે 3 અંકની સૌથી નાની સંખ્યામાંથી 1 બાદ કરતા 2 અંકની સૌથી મોટી સંખ્યા મળે છે. એવી રીતે આવી રીતે તમે જોઈ શકો છો અલગ અલગ ઉદાહરણ